ભાવનગરના હેલ્થ વર્કર મુકેશભાઈ ડાભી આજે નવી પેઢી માટે પ્રેરણારૂપ બન્યા। વ્યસ્ત સરકારી નોકરી અને સાધનોના અભાવ વચ્ચે પણ પોતાના ખેતરને જ મેદાન બનાવી ફૂટબોલ રમતમાં નેશનલ ગોલ્ડ મેડલ જીતનારા ભાવનગરના હેલ્થ વર્કર મુકેશભાઈ ડાભી આજે નવી પેઢી માટે પ્રેરણારૂપ બન્યા છે। પોતે ચેમ્પિયન બનવાની સાથે તેમણે ગામના અન્ય 9 યુવાનોને પણ નેશનલ મેડલિસ્ટ બનાવ્યા છે। તો ચાલો જાણીએ આ અદ્ભુત ખેલાડીની પ્રેરણાદાયી સફર। ભાવનગરના કોડિયા ગામના મુકેશભાઈ ડાભીએ સ્વાસ્થ્ય વિભાગની ફરજ બજાવવાની સાથે ફૂટબોલ રમતમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનો ડંકો વગાડ્યો છે। મારો ગોલ છે કે હું ઇન્ટરનેશનલ માટે ક્વોલિફાય છું જ તે ગયા વર્ષે પણ ક્વોલિફાય હતો જ તે પરંતુ આ વખતે હું મારું ક્વોલિફાય છે અને હું એશિયન ગેમમાં રમવા જઈશ એ મારી ખાતરી છે। યુવાઓનો માટે હું કહું તો કોઈ પણ ગેમ રમવી હોય તો ફિઝિકલ ફિટ રહેવું પહેલાં તો અગત્યનું છે। જેમ કરીને કહું તો પહેલાં યોગાસન પ્રાણાયામ ફિઝિકલ એક્ટિવિટી રનિંગ છે એ બધું કરવું જરૂરી છે જેના થકી તે કોઈ પણ ગેમ તમે રમશો તો આ તમે બીજી કોઈ પણ રમતમાં એચીવ કરી શકશો। કોઈ મોંઘા તાલીમ કેન્દ્રમાં જવાને બદલે તેમણે પોતાના ખેતરમાં જ રાત દિવસ પરસેવો વહાવીને આ સિદ્ધિ મેળવી છે। અગાઉ કબડ્ડી અને શૂટિંગમાં ખેલાડી રહી ચૂકેલા મુકેશભાઈ વર્ષ 2024માં ફૂટબોલ તરફ વળ્યા હતા। આર્થિક સંકોચામણને કારણે મોંઘી સ્પોર્ટ્સ કીટ ખરીદવાને બદલે તેમણે જાતે જ લાકડાના દેશી સાધનો તૈયાર કર્યા। યોગ પ્રાણાયામ અને નિયમિત દોડને ફિટનેસનો મંત્ર માનતા મુકેશભાઈનું હવે પછીનું લક્ષ્ય એશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું છે। અમે એની સતત મહેનત પ્રેક્ટિસ અને એની ધગશ અને ઉપર અમારા બધાને થોડો સહકાર થોડો મળ્યો છે પણ એની મહેનત વધારે કામ લાગી ગઈ છે। પહેલાં તો હું ગુજરાત સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કારણ કે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓનું આયોજન કરીને ગ્રામ્ય કક્ષાએથી જે બાળકોને આપણે આગળ લઈ જવા છે તેની માટે પ્રોત્સાહન મળે છે। એનું આપણું ઉત્તમ ઉદાહરણ મુકેશભાઈ ડાભી છે જેમણે ગુજરાત સરકારમાં સાથે સાથે નોકરી કરી રહ્યા છે MPSWમાં હેલ્થ વિભાગમાં અને સાથે સાથે ખેલ મહાકુંભ જેવી રમતોમાં ભાગ લઈને પણ ખૂબ સારી સ્પર્ધાઓમાં ભાગ લઈ અને સારું પ્રદર્શન કરી રહ્યા છે। આકરી મહેનતના જોરે તેમણે છત્તીસગઢ નેશનલ ગેમ્સ 2026ની ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ અને ડબલ્સના બ્રોન્ઝ મેડલ જીત્યો છે। એટલું જ નહીં, તેમણે તાલીમ આપેલા 11 ગ્રામીણ ખેલાડીઓમાંથી 9 યુવાનોને પણ નેશનલ મેડલ મેળવ્યા છે। ખેલ મહાકુંભ જેવા મંચના કારણે જ આજે આવી ગ્રામીણ પ્રતિભાઓ દેશ સમક્ષ આવી રહી છે અને દેશનું ગૌરવ વધારી રહી છે।